ઘણા લાંબા સમય બાદ અમુક કારણોસર આજે આપણે ઓનલાઈનના માધ્યમથી લેક્ચર ચાલુ કરીએ છીએ. તો એમાં આપણે ચેપ્ટર 6 બેરોજગારી છે એ ભણીશું. બેરોજગારી એ એક આર્થિક સમસ્યા છે. આવી ઘણી બધી આર્થિક સમસ્યાઓ જેમ કે બેરોજગારી, ગરીબી, મંદી, ફુગાવો વગેરે જેવી ઘણી બધી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. એમાંથી એક સમસ્યા એટલે કે બેરોજગારીની સમસ્યા. હવે બેરોજગારી એ જોઈએ તો એક વૈશ્વિક સમસ્યા છે. એ કોઈ એક દેશ પૂરતી જ સીમિત નથી, પરંતુ વૈશ્વિક સમસ્યા છે. સમગ્ર વિશ્વની અંદર છે એ બેરોજગારી એક ચિંતાનો વિષય બની ગઈ છે, એક ચિંતાજનક પરિસ્થિતિ છે ઊભી કરી છે. હવે બેરોજગારીની સમસ્યા છે એ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, દરેક દેશની અંદર છે એ જોવા મળે છે. વિકસિત દેશો પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં છે સફળ થયા નથી. એ દેશોમાં પણ આજે છે એ બેરોજગારીની સમસ્યા છે જોવા મળે છે. બેરોજગારી એ દીર્ઘકાલીન સમસ્યા છે. એ કોઈ 1-2 દિવસ પૂરતી કે 1-2 વર્ષ પૂરતી સમસ્યા નથી, પરંતુ દીર્ઘકાલીન એટલે કે લાંબા ગાળાની સમસ્યા છે. હવે આ બેરોજગારી છે એ બેરોજગારીની માહિતી કે કોઈ પણ દેશની અંદર કેટલા લોકો બેરોજગાર છે અથવા તો કેટલા ટકા બેરોજગારીનું પ્રમાણ છે, હવે એ જાણવા માટે એની માહિતી છે આપને ક્યાંથી મળે છે? તો કે ભારતમાં બેરોજગારીની માહિતી છે એ આયોજન પંચ દ્વારા છે આપને મળે છે. એમાં CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે એ આ બેરોજગારીના આંકડા છે એ ભેગા કરે છે. આ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપણે બેરોજગારીના આંકડા છે એ મળે છે. બીજી સંસ્થા છે NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આના દ્વારા પણ આપણે બેરોજગારીના આંકડા છે એ જાણી શકીએ છીએ. અને ત્રીજું છે રોજગાર વિનિમય કચેરી દ્વારા, કે રોજગાર વિનિમય કચેરીની અંદર જે કંઈ લોકોએ છે એ પોતાની બેરોજગારીની નોંધણી કરાવેલી હોય તો એના ઉપરથી પણ આપણે બેરોજગારીના આંકડા છે એ મેળવી શકીએ છીએ. હવે બેરોજગારીની સમસ્યા છે તો આનો અભ્યાસ છે એ કોણે શરૂ કરવામાં આવ્યો અથવા તો કેના દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો? તો આ બેરોજગારીની સમસ્યા છે એનો અભ્યાસ છે એ ભગવતી સમિતિ દ્વારા છે એ કરવામાં આવ્યો છે. બેરોજગારીનો અર્થ જોઈએ, ત્યારબાદ આપણે બેરોજગારીનો અર્થ જોઈએ તો બેરોજગારી એ માત્ર શ્રમિક પૂરતી જ મર્યાદિત નથી. બેરોજગારી એ એક એવી ઘટના છે કે માનો કે ઉત્પાદનના સાધનોના સંદર્ભમાં પણ આપણે બેરોજગારી છે એ જોઈ શકીએ છીએ. એના સંદર્ભમાં પણ એની માહિતી છે મેળવી શકીએ છીએ કે કેટલા સાધનો છે, કેટલા ઉત્પાદનના કેટલા સાધનો છે એમને કામ મળે છે અને કેટલાક સાધનો છે એમને કામ મળતું નથી. તો એવા સાધનો છે એ આપણે એમ કહી શકીએ કે એ સાધનો બેરોજગાર છે. પણ અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર જે જોવાનું છે એની અંદર આપણે છે એ બેરોજગારી શ્રમિકના અર્થમાં કે શ્રમિકને કામ મળતું નથી એ અર્થમાં છે આપણે બેરોજગારીનો અર્થ છે એ જોવાનો છે. બેરોજગારીનો અર્થ જોઈએ તો સામાન્ય રીતે બેરોજગારી એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ કર્યા વગરની જે સ્થિતિ હોય એવી સ્થિતિને આપણે બેરોજગારની સ્થિતિ છે એ કહી શકીએ. એટલે કે જોઈએ તો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે ત્યારે તે સ્થિતિને, તે વ્યક્તિને બેરોજગાર છે એવું કહી શકાય. હવે આ બેરોજગારીની વ્યાખ્યા જોયું તો એમાં આપણે પ્રવર્તમાન વેતન દરે. હવે પ્રવર્તમાન વેતન દર એટલે શું? તો કે જે વેતન દર છે અત્યારે ચાલુ છે એ વેતન દરને છે એ પ્રવર્તમાન વેતન દર કહેવામાં આવે છે. માનો કે કોઈ એક કારખાનામાં કર્મચારી છે કામ કરે છે તો દરેક કારખાનાની અંદર આપણે જોઈએ તો 20,000ની આજુબાજુ છે એ જે પગાર મળે છે અથવા તો પગાર આપે છે
તો એ 20,000 છે એ પ્રવર્તમાન વેતન દર કહેવાય, એટલે કે ચાલુ વેતન દર, આટલું વેતન દર છે એ ચાલુ છે. હવે ત્યાં 20,000ને બદલે છે એ કોઈ 40,000 પગાર માંગે છે, તો એ વ્યક્તિને કામ મળતું નથી. તો એમણે છે ઊંચા પગારની માંગણી કરી છે, માટે એને કામ નથી મળતું. તો એવી વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકશું નહીં, પરંતુ જે વેતન દર ચાલે છે એ વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા પણ છે, એમની પાસે શક્તિ પણ રહેલી છે, અને એ જ વેતન દરે એને કામ કરવા માટેની તૈયારી પણ છે. ત્યારે તેમ છતાં પણ જો એમને કામ ન મળે તો આવી સ્થિતિને છે એ બેરોજગાર છે એ કહી શકીએ છીએ. હવે આવી બેરોજગારીની સમસ્યાથી છે એ આપણો એક જ દેશ નહીં પરંતુ વિશ્વના દેશો છે આવી સમસ્યાથી છે એ પીડાઈ રહ્યા છે. આપણે જોઈએ તો જેમ જેમ વસ્તી વૃદ્ધિનો દર વધે છે એમ છે બેરોજગારીની સમસ્યા છે દિવસે ને દિવસે છે વધતી જાય છે. બેરોજગારીને હલ કરવા માટે થઈ અને સરકાર છે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ આપણું કોઈ પણ આયોજન છે એ સફળ કરી શક્યા નથી. હવે આપણે બેરોજગારીની વ્યાખ્યા જોઈએ. પ્રોફેસર પીગુના મત મુજબ કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. એટલે કે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે પરંતુ તેને કામ મળતું ન હોય ત્યારે એવી સ્થિતિને છે એ બેરોજગારીની સ્થિતિ છે કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં બેરોજગારી એટલે આપણે જોઈએ તો કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, એની પાસે શક્તિ છે, તૈયારી છે, છતાં એને કામ ન મળતું હોય તો આવી સ્થિતિને છે એ બેરોજગારીની સ્થિતિ કહેવાય છે. હવે આવી બેરોજગારી હોય કે વ્યક્તિ ઈચ્છે છે કામ કરવા છતાંય એને કામ મળતું નથી, એટલે કે એવી બેરોજગારીને છે અનૈચ્છિક બેરોજગારી છે કહેવામાં આવે છે. વ્યક્તિ બેરોજગાર રહેવા ઈચ્છતો નથી છતાં પણ એને બેરોજગાર છે રહેવું પડે છે, માટે એને અનૈચ્છિક પ્રકારની બેરોજગારી અથવા તો તેને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી છે કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિને છે બેરોજગાર રહેવું નથી, એને કામ કરવું છે છતાં એને કામ મળતું નથી, એટલે એવી બેરોજગારીને છે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી છે કહેવામાં આવે છે. હવે સ્વૈચ્છિક બેરોજગારી. તો સ્વૈચ્છિક બેરોજગારી એટલે શું? તો કે વ્યક્તિ છે પોતે જ કામ કરવા નથી ઈચ્છતો, ત્યારે પોતે જ છે બેરોજગાર રહેવા ઈચ્છે છે, તો આવી બેરોજગારીને છે એ સ્વૈચ્છિક બેરોજગારી છે એ કહેવામાં આવે છે. બેરોજગારીનો ખ્યાલ છે આપણે જોઈએ તો હંમેશા છે એ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ છે એ સમજવામાં આવે છે. હવે સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? તો કે જે વ્યક્તિ છે એ કામ કરી શકતી હોય અથવા તો કામ કરવા માટે સક્રિય હોય, ક્રિયાશીલ હોય, તો એવી વ્યક્તિને છે એ સક્રિય શ્રમનો પુરવઠાની અંદર છે એનો સમાવેશ છે કરવામાં આવે છે. હવે આ જૂથની આ શેની અંદર છે? સક્રિય શ્રમનો પુરવઠો એટલે શું? તો કે જે 15થી લઈ અને 64 વર્ષની વય જૂથની અંદર આવતું હોય, એટલે કે એટલી ઉંમરની જે વ્યક્તિઓ હોય તો એવી વ્યક્તિઓને છે એ સક્રિય શ્રમનો પુરવઠો કહેવામાં આવે છે. એટલે કે 15થી લઈ અને 64 વર્ષની જે વ્યક્તિઓ હોય એ કામ કરવા માટે થઈ અને શક્તિશીલ હોય છે, કેપેબલ હોય છે, એટલા માટે થઈ અને એ શ્રમના પુરવઠાને અથવા તો એ વ્યક્તિઓને છે એ સક્રિય શ્રમના પુરવઠાની અંદર એનો સમાવેશ છે કરવામાં આવે છે. આપણા ભારતમાં પણ બેરોજગારીએ છે ખૂબ ગંભીર આર્થિક સ્વરૂપ છે ધારણ કર્યું છે. હવે બેરોજગારી છે તો બેરોજગારીને માત્ર આર્થિક સમસ્યા જ નહીં પણ સામાજિક સમસ્યા પણ ગણવામાં આવે છે. કેવી રીતે? તો કે જ્યારે બેરોજગાર વ્યક્તિ હોય એ કોક પર આશ્રિત હોય, એટલે કે બીજા પર આર્થિક રીતે છે એમને આશ્રિત રહેવું પડે છે, એટલે કે એમને છે પૈસાની જરૂરિયાત હોય તો એમને છે એ બીજા આગળ માંગવા પડે છે. એ પછી પોતે પોતાના માતા પિતા આગળ માંગે અથવા તો કોઈ ઘરના વડીલ આગળ માંગે, તો એવી રીતે છે એમને આર્થિક રીતે છે આશ્રિત રહેવું પડે છે અને સમાજમાં છે સ્વમાનપૂર્વક છે એ જીવી શકતા નથી. તેથી ભારતમાં છે એ બેરોજગારીની સમસ્યા એ માત્ર આર્થિક સમસ્યા જ નહીં પરંતુ સામાજિક સમસ્યા છે એ બની ગઈ છે અને નૈતિક અને રાજકીય ક્ષેત્રે પણ આ સમસ્યાઓ છે ઊભી થતી જોવા મળે છે. હવે આપણે છે એ બેરોજગારીના પ્રકારો છે એ જોઈશું.
તો બેરોજગારીના પ્રકારો છે એ નક્કી કરતી વખતે અથવા તો એનો પ્રકારો જાણતી વખતે આપણે બેરોજગારીનું સ્વરૂપ છે એ પણ જાણવું જરૂરી છે. કારણ કે બેરોજગારી છે એ એવી સમસ્યા છે કે જે વિકસિત અને વિકાસશીલ દેશોની અંદર દરેક દેશની અંદર છે એનું સ્વરૂપ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફાર એટલે કે જે તેજી મંદીના ફેરફારો આવે છે એના કારણે છે એ અસરકારક માંગનો અભાવ એટલે કે જે માંગ થાય છે, વ્યક્તિ જે વસ્તુની માંગ કરે છે એ ઓછી થવી અને એના કારણે છે એ બેરોજગારીની સમસ્યા છે એ ઉદ્ભવે છે. તો એ સમસ્યા છે વિકસિત દેશો માટે છે એ ટૂંકા ગાળા માટેની હોય છે કે ટૂંક સમય માટે છે મંદી આવે છે, ફરી પાછી છે તેજી આવી જાય છે. જ્યારે વિકાસશીલ દેશોની અંદર છે એ આપણે જોઈએ તો માળખાગત બેરોજગારી છે જોવા મળે છે. એટલે કે ભારત જેવા જે વિકાસશીલ દેશો હોય તો એની અંદર છે માળખાગત બેરોજગારી છે જોવા મળે છે. હવે માળખાગત બેરોજગારી એટલે શું? તો કે જ્યારે અર્થતંત્રનું જે માળખું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓના અભાવને કારણે જે બેરોજગારી જોવા મળે છે તો આવી બેરોજગારીને છે એ માળખાગત સ્વરૂપની બેરોજગારી છે એ જો કહેવામાં આવે છે. હવે આ બેરોજગારી છે એ લાંબા ગાળાની હોય છે કે જ્યાં સુધી આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થતો નથી એટલે કે આંતરમાળખાકીય સુવિધા જેની અંદર આપણે શેનો સમાવેશ કરી શકીએ તો કે રોડ રસ્તા છે, પાણી છે, બેન્કિંગની સુવિધાઓ છે. તો આવી બધી જે પાયાની સુવિધાઓ છે જેને આપણે આંતરમાળખાકીય સુવિધા છે એ કહી શકીએ છીએ. તો આવી આંતરમાળખાકીય સુવિધાઓનો જ્યાં સુધી વિકાસ ન થાય ત્યાં સુધી આપણે છે એ બેરોજગારી હલ છે એ કરી શકતા નથી. તો આવા વિકાસશીલ દેશોની અંદર એક બાજુ છે માળખાગત જે કંઈ ખામીઓ હોય છે એટલે કે માળખાગત સુવિધાઓનો અભાવ હોય છે, તો બીજી બાજુ છે વસ્તી વૃદ્ધિનો દર છે ઊંચો જોવા મળે છે. એના કારણે છે જેમ વસ્તી વૃદ્ધિ છે વધારે થાય છે એટલે કે વસ્તીનો પુરવઠો જેમ વધે છે એમ શ્રમનો પુરવઠો છે ઝડપથી વધે છે. તો બીજી તરફ છે દેશમાં માળખાગત સુવિધાઓ છે એની ખામી હોય છે અથવા તો એ ઓછા ધીમા દરે વધે છે. તો એના કારણે છે બેરોજગારીની સમસ્યા છે વધુ ને વધુ છે એ તીવ્ર બનતી છે જોવા મળે છે. એટલે કે વધારેમાં વધારે છે એ સમસ્યા વધતી જાય છે ને આ સમસ્યા છે એ લાંબા ગાળાની સમસ્યા છે જોવા મળે છે. હવે જો માળખાગત સુવિધાઓમાં છે એ વધારો કરવામાં આવે તો છે આ બેરોજગારીની સમસ્યા છે હળવી કરી શકાય છે. પરંતુ વસ્તી વૃદ્ધિનો દર એટલો બધો વધારે છે કે આપણે એને છે સંપૂર્ણપણે છે નાબૂદ કરી શકતા નથી. હવે બેરોજગારીના પ્રકારો છે એ જોઈએ તો જોઈએ તો બેરોજગારીના પ્રકારો છે એ સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી આવા પ્રકારો છે જોવા મળે છે. પરંતુ આ જે રાજકૃષ્ણ સમિતિ છે એમના દ્વારા છે બેરોજગારીના 4 માપદંડો છે રજૂ કરવામાં આવ્યા છે. એની અંદર છે પહેલું છે સમય. સમયની અંદર આપણે જોઈએ તો રાજકૃષ્ણ સમિતિ છે એવું કહે છે કે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય પરંતુ તેમને અઠવાડિયાના 28 કલાક કે તેથી ઓછા કલાક માટે જો કામ મળે તો તેની જે બેરોજગારીની તીવ્રતા છે એ વધુ છે એવું કહી શકાય અથવા તો તે વધુ તીવ્ર બેરોજગાર છે એવું કહી શકાય. જ્યારે તેને 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે જો કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા છે ઓછી ગણાય. આવું છે એ કહેવામાં આવે છે. એટલે કે સમયની અંદર રાજકૃષ્ણ સમિતિએ છે એ બેરોજગારીના 4 માપદંડો છે રજૂ કર્યા છે: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. તો સમયની અંદર છે એ એવું કહે છે એમાં કલાકો છે, કામના કલાકો મહત્ત્વના છે કે જ્યારે છે અઠવાડિયાની અંદર 28 કલાક કે તેથી ઓછા કલાક કામ મળે છે તો બેરોજગારીની તીવ્રતા વધારે છે. જ્યારે 28 કલાકથી લઈ અને 42 કલાક સુધી જો એને કામ મળે છે તો એ બેરોજગારીની તીવ્રતા છે એ ઓછી છે એવું કહી શકાય. હવે બીજો માપદંડ છે આવક. હવે આવકની અંદર આપણે જોઈએ તો વ્યક્તિને એટલી ઓછી આવક મળતી હોય કે તેથી તેની ગરીબી છે એ દૂર થઈ શકતી નથી. તો
તો આને છે એ આવકની દ્રષ્ટિએ છે બેરોજગાર છે એવું કહી શકાય. એટલે કે વ્યક્તિને છે એ ઘર ચલાવવા માટે માનો કે 30,000ની જરૂરિયાત છે, પરંતુ એમને છે એટલી આવક પ્રાપ્ત થતી નથી. એટલે કે 30,000 કરતાં ઓછી, એટલે કે 15,000 કે 20,000 છે એમની આવક જ્યારે હોય છે, તો આવા વ્યક્તિને છે એ બેરોજગાર છે એ કહી શકાય છે. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે છે આવી બેરોજગારી છે એ વધારે જોવા મળે છે કે વ્યક્તિને છે જરૂરિયાત હોય એના કરતાં છે ઓછી આવક પ્રાપ્ત થતી હોય છે. એટલે ભારતની અંદર ગામડાઓમાં ગ્રામીણ ક્ષેત્રે છે આવી બેરોજગારી છે એ વધુ જોવા મળે છે. હવે ત્યારબાદ છે એ સંમતિ. હવે સંમતિની અંદર કે વ્યક્તિ જે કામ કરવાની લાયકાત ધરાવતો હોય તેમ છતાં તેને કામ મળતું નથી અને તેની લાયકાત કરતાં નીચી લાયકાતવાળું કામ છે એમને સ્વીકારવું પડે છે. એટલે કે એમાં એમણે છે સહમત થવું પડે છે, એમાં એમને સંમતિ આપવી પડે છે. એટલે ઓછી આવક પ્રાપ્ત થાય છે અને તેથી અર્ધ બેરોજગારી છે એ વ્યક્તિ છે અર્ધ બેરોજગાર છે ગણાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો CA કરેલી જે વ્યક્તિ હોય તો એમને છે એ કોઈ ક્લાર્કનું કામ છે સ્વીકારવું પડે, અથવા તો કોઈ ગેરેજની અંદર છે કામ કરવું પડે, તો એમાં એમને સહમત થવું પડે. તો આવી બેરોજગારીને છે એ સંમતિ છે એની અંદર સહમત થવું પડે છે. એટલે સંમતિની દ્રષ્ટિએ છે બેરોજગાર છે એવું કહી શકાય છે. ત્યારબાદ છે એ ઉત્પાદકતા. હવે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તેની ઓછી ઉત્પાદકતા એ કામ કરે છે, તો તેથી તેને ઉત્પાદકતા નીચી જોવા મળે છે. એટલે કે 20 મીટર કાપડની ઉત્પાદન ક્ષમતા છે ધરાવે છે, પરંતુ તે 10 મીટર કાપડનું જ કામ કરે છે. એટલે કે એની કેપેસિટી છે વધારે કામ કરવાની છે, કે એ છે એ 20 મીટર કાપડ છે ઉત્પાદન કરી શકે છે, પરંતુ એમને છે 10 મીટર કાપડનું જ કામ છે મળે છે. જેટલી કેપેસિટી છે એટલા પ્રમાણમાં કામ મળતું નથી. તો આને છે એ ઉત્પાદકતાની દ્રષ્ટિએ છે એ બેરોજગાર છે એવું કહી શકાય છે. આમ રાજકૃષ્ણ સમિતિએ છે એ બેરોજગારી જાણવા માટે થઈ અને 4 માપદંડો જે આપેલા છે. એમાં પહેલું આપણે જોયું સમય, બીજું આપણે જોયું આવક, ત્રીજું આપણે જોયું સંમતિ અને ચોથું જોયું ઉત્પાદકતા. સમય તો એની અંદર છે એ કામના કલાકોને મહત્ત્વ આપવામાં આવે છે કે 28 કલાક કે તેથી વધારે કામ મળ્યું હોય, તેથી ઓછું કામ મળતું હોય તો એની ગરીબીને બેરોજગારીની તીવ્રતા છે વધુ છે એવું કહી શકાય. જ્યારે આવકની અંદર આપણે જોયું કે એમને જે છે ઘર ચલાવવા માટે અથવા તો એમની જે જરૂરિયાત છે એના કરતાં ઓછી આવક મળે છે, તો એવી વ્યક્તિને છે એ બેરોજગાર છે એ કહી શકાય. પછી સંમતિની અંદર આપણે જોયું કે સંમતિ એટલે શું, તો કે તેમની લાયકાત કરતાં છે એ ઓછી લાયકાતવાળું કામ છે એમને સ્વીકારવું પડે છે, એમાં એમને સહમત થવું પડે છે. તો એને છે એ સંમતિની દ્રષ્ટિએ છે એ બેરોજગાર છે એ કહી શકાય. અને ચોથું આપણે જોયું ઉત્પાદકતા, કે એની કેપેસિટી છે વધારે કામ કરવાની છે, વધારે ઉત્પાદન કરી શકે છે, પણ તેમ છતાં એમને એટલું છે કામ મળતું નથી, તો એમને છે એ ઉત્પાદકતાની દ્રષ્ટિએ છે એ બેરોજગાર કહી શકાય છે. એટલે આ છે એ રાજકૃષ્ણ સમિતિએ આપેલા એના 4 માપદંડો છે. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જોઈએ તો કે સંપૂર્ણ બેરોજગારી. હવે સંપૂર્ણ બેરોજગારી એટલે શું, તો કે જે વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે છે એ રોજગારી મેળવવા માંગે છે, એટલે કે એમને કામ કરવાની ઈચ્છા છે, એમની પાસે જરૂરી લાયકાત પણ છે, એમની તૈયારી પણ છે, પણ તેમ છતાં એને બિલકુલ કામ મળતું નથી, તો આવી બેરોજગારીને છે એ સંપૂર્ણ બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે એને કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી, તો એવી બેરોજગારીને છે એ સંપૂર્ણ બેરોજગારી છે કહેવામાં આવે છે. અને સંપૂર્ણ બેરોજગારીને અન્ય ખુલ્લી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો છે ઝડપથી વધતો હોય, એટલે કે વસ્તી છે એ ઝડપથી વધતી હોય અને શહેરીકરણની પ્રક્રિયા, એટલે કે ગામડામાંથી લોકો છે શહેરમાં સ્થળાંતર કરતા હોય, ત્યારે આવી છે એ સંપૂર્ણ બેરોજગારીની સમસ્યા છે વધતી હોય, એમાં છે વધારો છે જોવા મળતો હોય. કારણ કે ગામડાના લોકો છે એ જ્યારે શહેરમાં આવીને વસે છે તો ત્યારે છે એમને તરત છે કામ મળતું નથી. અને આ પ્રકારની બેરોજગારીમાં છે
ગામડા કરતાં શહેરમાં છે વધારે જોવા મળે છે. અને જેમાંના મોટા ભાગના છે ખુલ્લા બેરોજગારો, એટલે કે જેને સાવ સંપૂર્ણપણે કામ મળતું નથી અને જે ગામડામાંથી શહેરમાં આવીને વસ્યા છે, જે કામની શોધમાં છે, તો આવા વ્યક્તિને છે એ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગારો છે એ કહેવામાં આવે છે. એક તો એમણે છે ગામડામાંથી આવ્યા હોય તો એમણે છે તાલીમ લીધેલી ન હોય, એટલે કે કોઈ પણ પ્રકારની એનામાં આવડત ન હોય, અનુભવ ન હોય, તો એના કારણે છે એ વ્યક્તિને છે કામ મળતું નથી. સંપૂર્ણ બેરોજગાર વ્યક્તિઓ છે એ કામ કરી શકે તેમ હોવા છતાં પણ કામ મેળવી શકતા નથી, પરંતુ આવી વ્યક્તિઓ વસ્તુઓનો વપરાશ તો કરે જ છે. જે વ્યક્તિ કામ નહીં કરતું હોય એ પણ વસ્તુઓનો વપરાશ તો કરે જ છે. એમને છે એમની જીવન જરૂરિયાતની દરેક વસ્તુ છે એ વપરાશ કરે છે, એના માટે એ ખર્ચ કરે છે. તેથી એ સમાજમાં જોઈએ તો બોજારૂપ બને છે કે એ વ્યક્તિ કમાઈને કાંઈ લાવતી નથી, પણ એ ખર્ચ છે એ કરે છે. એને છે અનઉત્પાદક વસ્તી છે એ પણ કહેવામાં આવે છે. અને એ વ્યક્તિની જે ઉત્પાદકતા છે એ ઘટે છે, જેને છે આપણે સંપૂર્ણ બેરોજગાર છે એ કહી શકીએ છીએ. હવે સંપૂર્ણ બેરોજગારીનું સમસ્યા આપણે જોઈએ તો કઈ વય જૂથમાં છે વધારે જોવા મળે છે, તો કે 15થી લઈ અને 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં છે આ સમસ્યા છે વધારે જોવા મળે છે. કારણ કે જ્યારે વ્યક્તિ છે એ કામની શરૂઆત કરે છે, એટલે કે એમણે છે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, પોતાનો અભ્યાસક્રમ છે જ્યારે પૂર્ણ કરે છે ત્યારે તરત છે એમને કામ મળી જતું નથી. માટે છે એમને કામ માટે છે એ જુદી જુદી જગ્યાએ છે જવું પડે છે. દરેક જગ્યાએ જાય તો એમ કે તમારે કેટલો એક્સપિરિયન્સ છે, એટલા માટે થઈ અને એમને છે એ એક્સપિરિયન્સ વગર તરત છે કામ મળતું નથી. તો આવા બેરોજગારોને છે સંપૂર્ણ બેરોજગાર છે કહેવામાં આવે છે. અને આવી બેરોજગારીનું સ્વરૂપ છે અથવા તો 15થી લઈ અને 25 વર્ષ સુધીમાં 25 વર્ષની વ્યક્તિઓમાં આ સમસ્યા છે એ વધારે જોવા મળે છે. આ ખુલ્લી કે સંપૂર્ણ બેરોજગારી છે એના આંકડા જોઈએ તો આધારભૂત રીતે સાચા આંકડા મળવા છે એ મુશ્કેલ છે. તેમ છતાં પણ આપણે છે એ રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી જે કાંઈ નોંધણી હોય એના દ્વારા, પછી શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા, વસ્તી ગણતરીના આંકડા દ્વારા આ માહિતી છે એ મેળવી શકીએ છીએ. પણ તેમ છતાંય એ માહિતી છે સંપૂર્ણપણે છે 100% છે એના ચોક્કસ આંકડા છે મળતા નથી. ત્યારબાદ આપણે જોઈએ અર્ધ બેરોજગારી. હવે અર્ધ બેરોજગારી